મારા ઘરમાં ચોરી થઈ અને પોલીસે મારા વફાદાર નોકરને પકડી લીધો અને તે રડતો રહ્યો કે તે નિર્દોષ છે, પણ મેં તેની એક પણ ન સાંભળી અને તેને જેલ મોકલાવી દીધો। 2 વર્ષ પછી મને મારા બેડરૂમમાં લાગેલ જૂના એસીનું રિપેર કરાવતી વખતે તેની અંદરથી ખાનગી કેમેરો મળ્યો। જ્યારે મેં તેનું રેકોર્ડિંગ જોયું તો મારા હોશ ઉડી ગયા હતા, કારણ કે ચોરી નોકરે નહોતી કરી પણ મારા પોતાનાએ કરી હતી। મારું નામ સૂર્યાંશ છે અને હું લગભગ 7-8 વર્ષનો હતો જ્યારે એક દિવસ મારા પપ્પા ઘરમાં દાખલ થયા અને તે એકલા નહોતા, તેમની સાથે એક નાનો છોકરો પણ હતો જેની ઉંમર કદાચ 6 વર્ષ હશે। તે કપડાથી ખૂબ ગંદો અને ભિખારી જેવો લાગી રહ્યો હતો। તેના બૂટ પણ ખરાબ લાગી રહ્યા હતા, જેના કારણે જેવા તે ઘરમાં દાખલ થયો તો જમીન પર ગંદકી ફેલાઈ ગઈ। મારી મમ્મીએ તરત જ કહ્યું કે આ શું છે, આને અહીંયા કેમ લાવ્યા છો? આના બૂટના કારણે આખું ઘર ગંદુ થઈ રહ્યું છે। પણ મારા પપ્પાએ નરમાશથી કહ્યું કે એવું ન બોલો, તેના ફક્ત કપડાં ગંદા છે પણ તે પોતે ખૂબ સારો માણસ છે। મમ્મીએ કંઈક સમજવાની કોશિશ કરી અને પૂછ્યું કે શું મતલબ? તો પપ્પાએ કહ્યું કે આ અનાજ છે અને આનું આ દુનિયામાં કોઈ નથી, આ મને રસ્તા પરથી મળ્યો છે। મેં તેને જોયો તો તે નાનો છોકરો શરમથી પોતાનું માથું ઝુકાવીને ઊભો હતો, તે કંઈ બોલી રહ્યો ન હતો। પપ્પાએ કહ્યું કે આ ખૂબ વફાદાર છે, આને મારી ઘણીવાર મદદ કરી છે। મને યાદ છે કે એક દિવસ મારા પપ્પાને અચાનક મિરગીનો હુમલો આવ્યો હતો। તે જમીન પર પડી ગયા હતા અને તેમના હાથ પગ કામ નહોતા કરી રહ્યા। લોકો બધા ધીરે ધીરે દૂર ઊભા રહીને જોઈ રહ્યા હતા, પણ આ તરત જ તેમની પાસે આવ્યો, તેમના ખિસ્સામાંથી ગોળી કાઢી તેમને ખવડાવી। મારા પપ્પાની તબિયત થોડીવાર પછી ઠીક થઈ અને તે ફરીથી હોશમાં આવી ગયા। મેં આ બધું આશ્ચર્યથી જોયું, કારણ કે લોકો ફક્ત જોઈ રહ્યા હતા અને કોઈ કંઈ કરવાની હિંમત નહોતા કરી રહ્યા। આપણને આને દત્તક લઈ લેવો જોઈએ, આ આપણો દીકરો બની જશે। જ્યાં આપણા દીકરાનો ઉછેર થઈ રહ્યો છે ત્યાં આનો પણ થઈ જશે, આ આપણી સાથે રહેશે। મારા મમ્મીએ થોડો શક અને ડર બતાવતા કહ્યું કે આ દત્તક લીધેલા બાળકોનો મોટો પ્રશ્ન હોય છે, ક્યારેય પોતાના નથી બનતા, હંમેશા પારકા જ કહેવાય છે અને આગળ જતાં મોટી મુશ્કેલીઓ પણ પેદા થઈ શકે છે। પણ પપ્પાએ તેમની એક પણ વાત ન માની અને તે છોકરાને અમારા ઘરમાં રાખી લીધો। તેનું કોઈ નામ નહોતું। તે કહેતો હતો કે લોકો મને કંઈ પણ બોલાવી લે છે, પણ પપ્પાએ તેને રોહન નામ આપ્યું। રોહન ધીરે ધીરે અમારા ઘરની રોનક બનતો ગયો। મેં તેની સાથે રમવાનું અને ભણવાનું શરૂ કરી દીધું। તે મારી દરેક વાત સાંભળતો અને તરત જ તેને માની લેતો। તે નાનો બાળક પોતાની સાદગી અને નરમાશના કારણે બધાનું દિલ જીતી લેતો હતો। ક્યારેક તે મારાથી નાની નાની વસ્તુઓ પણ છુપાવીને રાખતો અને હું તેને શોધીને હસી પડતો હતો। મેં જોયું કે રોહનની આદત ખૂબ સારી છે। તે હંમેશા બીજાનું ધ્યાન રાખતો હતો, પહેલાં બીજાને આપતો અને પોતે પછી લેતો। જ્યારે પણ મારા પપ્પાને પરેશાની થતી તો રોહન તરત સામે આવી જતો અને તેમની મદદ કરતો। મેં અનુભવ્યું કે તે તેના હોવાથી ઘરનું વાતાવરણ ખૂબ સારું થઈ ગયું। મારી મમ્મી પણ ધીરે ધીરે તેની સાથે જોડાઈ ગઈ। ક્યારેક તે તેની તોફાન મસ્તી પર નારાજ થઈ જતી, પણ તેની માસૂમિયત અને વફાદારી જોઈને તરત જ માફ પણ કરી દેતી। અમારા ઘરમાં રોહનના આવ્યા પછી ઘણા નાના નાના પ્રસંગો પણ બન્યા। તે નાનો બાળક દરરોજ નાના કામોમાં હાથ બટાવતો। ક્યારેક અમે સાથે રમતા અને ક્યારેક અમે બંને અમારી ચોપડીઓમાં વ્યસ્ત થઈ જતા। રોહન હંમેશા પાસે રહેતો અને હું તેને ભાઈની જેમ અનુભવતો હતો। અમે બંનેનો ઉછેર એક સાથે જ થવા લાગ્યો અને દરરોજ અમારા સંબંધોમાં મજબૂતી આવતી ગઈ। ક્યારેક અમે એ પણ વિચારતા કે ખબર નહીં, જ્યારે કોઈ બાળક દત્તક લઈશું તો તેની સાથે કેવું વર્તન રાખીશું। સ્વાભાવિક છે કે પોતાની ઓલાદ તો પોતાની હોય છે અને બીજાની ઓલાદને કોઈ આટલી ખુશીથી નથી પાડતું। પણ મારા પપ્પાના દિલમાં ખબર નહીં ઉપરવાળાએ કેવી રહેમ અને પ્રેમ રાખ્યો હતો કે તેમણે રોહનને પણ હંમેશા મારા જેવો જ પ્રેમ આપ્યો। અમારા બંને માટે એક જેવા કપડાં લાવતા હતા, અમને બંનેને એક જ સ્કૂલમાં મોકલ્યા અને એક જ જેવું જમવાનું પણ ખવડાવતા, સરખા રમકડાં લાવી આપતા। હવે મારા નાના કાકા પણ અમારા ઘરે આવીને રહેવા લાગ્યા હતા, કારણ કે મોટા કાકાએ લગ્ન કરી લીધા અને કાકીએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા। તે પણ આ સમયે લગભગ મારી જ ઉંમરના હતા, એ જ હશે કોઈ 2-2.5 વર્ષ મોટા। હવે તે પણ અમારા ઘરમાં જ રહેવા લાગ્યા હતા। તેમને પણ રોહનની હાજરીથી પરેશાની હતી, પણ પપ્પાની સામે કોઈનું ચાલતું જ નહોતું, કારણ કે પપ્પાનો નિર્ણય છેલ્લો નિર્ણય હતો। મમ્મીએ પપ્પાને કહ્યું કે જો તેણે તારો જીવ બચાવ્યો હતો તો થોડા પૈસા આપી દેત અને વાત પૂરી કરત। આ રીતે તેને આખી જિંદગી માટે ઘરમાં રાખવાની શું જરૂર હતી ભલા? પપ્પાનું કહેવું હતું કે આમાં એટલી પરેશાનીની વાત તો નથી, આપણો તો એક જ દીકરો છે,
તે પણ ઘરમાં જ રહેશે તો કોઈ પરેશાની નથી, અને વારંવાર તું મને આ સવાલ ન કર્યા કર, મારી સાથે આ વાતો ન કર્યા કર, કારણ કે હવે હું નિર્ણય કરી ચૂક્યો છું. મારા પપ્પા ખૂબ સારા છે. મેં સાંભળ્યું છે કે બુરાઈ આમ જ અંત સુધી જીવતી રહે છે. ખરાબ લોકો જીવતા રહે છે અને સારા લોકો જલ્દી જ ચાલ્યા જાય છે. પપ્પાને ડાયાબિટીસ એટલી વધારે થઈ ગઈ હતી અને અમને ખબર જ ન પડી, અને તે આ દુનિયામાંથી ચાલ્યા ગયા. ત્યાં સુધી મારી ઉંમર 16 વર્ષ થઈ ગઈ હતી. રોહન પણ 14-15 વર્ષનો થઈ ગયો હતો, અને મારા કાકા સુનિલ પણ 17-18 વર્ષના હતા. ઘરમાં 3 જુવાન મર્દ હતા જે વધુ જુવાન થઈ રહ્યા હતા. એવો કોઈ પ્રશ્ન પણ નહોતો કે અમે એકલા રહી ગયા. કારોબાર પણ સેટલ હતો. બહુ મોટો બંગલો હતો. દુકાનોમાંથી ભાડું આવતું હતું. જમીનોમાંથી કોન્ટ્રાક્ટ આવતા હતા. બધું બરાબર હતું. પણ પપ્પા જે ચાલ્યા ગયા તેનું નુકસાન તો પૂરું ન થઈ શકતું હતું. તેમનું સુગર બહુ વધારે હાઈ હતું. તેમને ખબર જ ન પડી. તેમણે ઉપરથી કોઈ મીઠી વસ્તુ પણ ખાઈ લીધી હતી, જેના કારણે મામલો વધારે જ ખરાબ થઈ ગયો. પપ્પાને હોસ્પિટલ લઈ જતા પહેલાં જ તેમની હાલત બહુ વધારે ખરાબ થઈ ગઈ હતી, અને જ્યારે ત્યાં લઈ ગયા તો ખબર પડી કે તે આ દુનિયામાંથી જ જઈ ચૂક્યા છે. એ દિવસે સૌથી વધારે રોહન રડી રહ્યો હતો. દુઃખ તો મને પણ બહુ વધારે થયું હતું પપ્પાના જવાનું. બાપના જવાનું દુઃખ કોઈ નાનું દુઃખ તો નથી હોતું, પણ રોહન મારાથી પણ વધારે પરેશાન હતો, કારણ કે તે કહી રહ્યો હતો કે તે બીજી વાર અનાથ થઈ ગયો. પપ્પા તો આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. અમને બધાને દુઃખી છોડીને અને મેં આ દુઃખ મારા દિલમાં જ અનુભવ્યું. પણ જિંદગી તો ચાલી જ રહી. મારી સાથે રોહન પણ હંમેશા રહ્યો. અમારા બંનેની સાથે ઘરમાં એક જેવું વર્તન થતું હતું, એક જેવું જમવાનું મળતું, અને એક જેવા કપડાં અમને પહેરવામાં આવતા, અને સ્કૂલ પણ એક સાથે જ જતા હતા. દરેક વસ્તુમાં અમે બરાબર હતા, અને મને લાગતું હતું કે રોહન મારા માટે ભાઈથી ઓછો નથી, બલકે ક્યારેક ક્યારેક તે મારાથી વધારે સમજદાર લાગતો હતો. અમે રમતા, ભણતા અને એકબીજાનું ધ્યાન પણ રાખતા હતા. પણ જેવા પપ્પા આ દુનિયામાંથી ગયા, બધું બદલાઈ ગયું. મારી મમ્મીએ ઘરના વાતાવરણને એકદમ બદલી નાખ્યું. તે એક સખત અને કંટ્રોલ કરનારી સ્ત્રી બની ગઈ હતી. પહેલાં તેમને રોહનની ભણાઈ બંધ કરાવી દીધી. ત્યારે તે ફક્ત 9મા ધોરણમાં જ હતો, અને મમ્મીએ કહ્યું કે હવે અમે આના ભણતરનો ખર્ચ નથી ઉઠાવી શકતા. તમે લોકો અનાથ થઈ ચૂક્યા છો. બાપનો છાંયો મારા પર નથી, અને તમને મફતના ખર્ચા નથી મળી શકતા. હું અંદરને અંદર એ વિચારતો કે આ તો બિલકુલ ખોટી વાત છે. પણ મમ્મીએ એકદમ સખ્તાઈથી કહ્યું કે હું જે કરી રહી છું તે બિલકુલ યોગ્ય છે, અને આમાં તમારો જ ફાયદો છે. પછી મમ્મીએ રોહન માટે નવા કપડાં ખરીદવાનું બંધ કરી દીધું, અને મારા જ કપડાં તેને આપી દેવામાં આવતા, અને તે ફાટેલા જૂના કપડાં પહેરતો. તેની હાલત જોઈને દિલ તૂટી જતું હતું, પણ મમ્મીને તેનાથી કોઈ ફરક પડતો નહોતો. રોહનની માસુમિયત અને ખામોશીનો ફાયદો ઉઠાવતા મમ્મીએ તેનો રૂમ પણ ખાલી કરાવી દીધો અને સુનિલ કાકાને આપી દીધો. રોહનને કહેવામાં આવ્યું કે કાં તો તે રસોડામાં સૂઈ જાય અથવા પોતાના માટે સ્ટોર રૂમ સાફ કરી લે. આ જોઈને મેં કોશિશ કરી કે હું મમ્મીને રોકું, કારણ કે હું એટલો મોટો હતો કે મને ખબર પડી રહી હતી કે આ બધું ખોટું થઈ રહ્યું છે. પણ મમ્મીએ કહ્યું કે હું જે કરી રહી છું તે બિલકુલ ઠીક છે, અને આ ઘર માટે પણ જરૂરી છે. આમ જ સમય વીતતો ગયો, અને મેં ધીરે ધીરે જોયું કે રોહન આ ઘરનો નોકર બની ગયો છે. તે બધું કરવા લાગ્યો. મમ્મીએ દરેક કામ રોહનના હવાલે કરી દીધું, અને તે મમ્મીનું દિલ જીતવા માટે દરેક કામ ઉત્સાહથી કરવા લાગ્યો. ક્યારેક હું તેને રોકવા માંગતો, પણ તે પોતાના દિલની તસલ્લી માટે કામ કરતો રહ્યો. એક દિવસ મમ્મીએ કહ્યું કે આ માળી બહુ વધારે પૈસા લે છે, કામ પણ ઠીક નથી કરતો, નકામો આપણો ખર્ચ થઈ રહ્યો છે. ત્યારે રોહને તરત જ કહ્યું કે કોઈ વાંધો નહીં માલકીન, હું એક કામ કરી દઈશ, અને તેણે સાચે જ કરી દીધું. મમ્મીએ માળીને હટાવી દીધો. પછી મમ્મીએ કહ્યું કે નોકર પણ હવે બહુ વધારે હેરાન કરે છે. ઘરના કોઈ કામ ઠીકથી નથી કરતો, રજાઓ વધારે કરી લે છે, અને ઘરનો સામાન અલગ લાવવો પડે છે. મમ્મી પોતાની ઝાડ ફેંકતી ગઈ, અને રોહને બધું પોતાના માથા પર લઈ લીધું હતું. તે નાના કામ કરતો રહ્યો. દરરોજ જમવાનું બનાવતો, રૂમ સાફ કરતો, કપડાં ધોતો, તે બધું જ કરતો હતો. અને મેં અનુભવ્યું કે તેણે પોતાના અમારા ઘર માટે કુરબાન કરી દીધો. તે એ વખતે પોતાના કામો કરતી વખતે પણ ખુશ રહેતો હતો. ક્યારેક હું તેને જોઈને કહેતો કે આ બધું તારા માટે છે કે મમ્મી માટે? તે હસીને કહેતો કે મારા માટે પણ છે, પણ હકીકતમાં તે મમ્મીના દિલને જીતવાની જ કોશિશ કરી રહ્યો હતો. રોહન ધીરે ધીરે મોટો થઈ રહ્યો હતો. ત્યાં સુધીમાં તેણે ગાડી ચલાવવાનું પણ શીખી લીધું હતું, અને ડ્રાઈવરને પણ હટાવી દીધો. હવે તે જાતે જ મને સ્કૂલ અને કોલેજ માટે પિક એન્ડ ડ્રોપ કરતો હતો, પાછો લાવતો, અને ઘરના નાના મોટા કામ પણ કરતો. જમવાનું તૈયાર કરતો, રસોડું સાફ કરતો, કપડાં પ્રેસ કરતો, બાળકોના કામ જોતો. બધું જ રોહન કરતો રહ્યો.
હું ઘણીવાર વિચારતો કે આને નાનો બાળક કઈ રીતે પોતાની જાતને બધા માટે કુરબાન કરી રહ્યો છે અને પોતાને દુઃખોમાં નથી નાખતો. ઘરમાં કોઈ પણ આવતું તો મમ્મી તેમને તરત જ કહેતી કે આ અમારો નોકર છે અને રોહન એકદમ કામમાં લાગી જતો. ક્યારેક તે થાકીને બેસતો પણ તો તરત જ ઊભો થઈ જતો. મમ્મીનું વર્તન જોઈને હું મનોમન તેને રોકવા માંગતો પણ રોહન ચૂપ રહેતો અને દરેક કામ કરતો રહ્યો. મારા કાકા સુનિલ જે વાયદા મુજબ ઓફિસ જતા પણ હકીકતમાં તેમને ફક્ત પૈસા ખર્ચ કરતા આવડતું અને બીજું કંઈ નહોતું આવડતું. પણ મમ્મી તેને જોતી અને કહેતી કે તે કારોબાર સંભાળી રહ્યો છે. રોહને ક્યારેય કંઈ ન કહ્યું. તેને પોતાને છુપાવ્યો અને દરેક સમયે કામ કરતો રહ્યો. હું ઘણીવાર વિચારતો કે રોહને પોતાની આખી જવાની આ ઘર માટે કુરબાન કરી દીધી અને મેં તેને ક્યારેય એ ન કહ્યું કે આ બધું ખોટું છે. તે ખામોશીથી બધું સહન કરતો રહ્યો અને દરેકની મરજી મુજબ કામ કરતો રહ્યો. મેં જોયું કે તે દરેક કામમાં માહિર થઈ ગયો હતો. જમવાનું બનાવવામાં, સફાઈમાં, ગાડી ચલાવવામાં, કપડાં પ્રેસ કરવામાં બધું સારી રીતે કરતો હતો અને ક્યારેય ફરિયાદ પણ નહોતો કરતો. એક દિવસ મેં મમ્મીને પૂછ્યું કે રોહનનો હક ક્યાં છે? તો મમ્મીએ કહ્યું આ નોકર છે, આના ક્યાં હક હશે? હું ચૂપચાપ સાંભળતો રહ્યો. મારી પાસે વધારે કંઈ હતું નહીં કરવા માટે અને બીજા દિવસે ફરીથી પોતાના કામ પર લાગી ગયો. મેં અનુભવ્યું કે આ બાળક હવે પોતાની જાતને ઘર માટે બિલકુલ જ કુરબાન કરી ચૂક્યો છે અને તે પોતાને નોકરની જેમ નહીં પણ આ ઘરના હિસ્સાની જેમ સમજતો હતો. સમય વીતતો ગયો અને રોહને દરેક વસ્તુમાં ખૂબ પરફેક્શન મેળવી લીધું. તે ગાડીના ટાયર જાતે બદલતો, પાણીની કોઈ પરેશાની હોતી તો તે પણ ઠીક કરી લેતો, અહીં સુધી કે વીજળીનું કામ પણ જોતો. અને ક્યારેક હું તેને જોઈને હેરાન રહી જતો હતો કે આ બધું કઈ રીતે કરી લે છે. પરંતુ રોહન હંમેશા કહેતો કે હું એટલું બધું નથી કરી રહ્યો, બસ જરૂરિયાત પૂરી કરી રહ્યો છું અને તે કામો કરતાં ક્યારેય થાકતો પણ નહીં. મેં જોયું કે રોહન વગર આ ઘર જાણે પોલું થઈ ગયું. તે દરેક કામ કરતો અને બધાના દિલ જીતી લેતો પણ મમ્મીના દિલમાં હંમેશા કંટ્રોલ અને ગુસ્સો જ રહ્યો. તેમણે ક્યારેય રોહનનો પોતાના જેવો માણસ ન સમજ્યો. હંમેશા નોકર તરીકે જોયો પણ રોહન ખામોશીથી બધું સહન કરતો રહ્યો અને દરેક કામમાં પોતાની જવાબદારી પૂરી કરતો રહ્યો. સમય આ જ રીતે વીતતો ગયો અને હું જોતજોતામાં મારું ભણતર પૂરું કરી ચૂક્યો હતો. હવે હું પણ ઓફિસ જવા લાગ્યો. રોજ સવારે તૈયાર થઈને ઘરેથી નીકળતો અને દિલમાં એ અહેસાસ લઈને જતો કે જવાબદારીઓ હવે મારા ખભા પર આવી ગઈ છે. જ્યારે મેં ઓફિસ જવાનું શરૂ કર્યું તો ધીરે ધીરે હકીકત મારી સામે ખોલવા લાગી. મને ખબર પડી કે સુનિલ કાકા આટલા વર્ષોથી ઓફિસમાં કોઈ પણ મહેનત નહોતા કરી રહ્યા. તે ફક્ત નામ માટે જતા હતા. અસલમાં તો તે સેલરી અને ફાયદો લેતા રહેતા હતા પણ કામ કંઈ નહોતા કરતા. કંપનીનો હિસાબ કિતાબ પણ બગાડી દીધો હતો. નુકસાન પર નુકસાન થઈ રહ્યું હતું. મેં ફાઇલ જોઈ તો મને અંદાજ આવ્યો કે કારોબારને કેટલું મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. મારા દિલમાં ખૂબ ગુસ્સો આવ્યો પણ મેં પોતાને રોકી લીધો કારણ કે પપ્પાની વાત મને યાદ આવી ગઈ હતી. તેમણે જતા સમયે કહ્યું હતું કે મારા નાના ભાઈનું ધ્યાન રાખજે. એટલે હું સુનિલ કાકાને કંઈ કહી ન શક્યો. ના તેમને સવાલ કર્યો, ના તેમને અરીસો બતાવ્યો. બસ મનોમન મેં નિર્ણય કરી લીધો કે જે નુકસાન થઈ ચૂક્યું છે હું જાતે તેને પૂરું કરવાની કોશિશ કરીશ. મેં ઓફિસમાં વધારે સમય આપવાનું શરૂ કર્યું. જાતે ફાઇલો જોતો, મિટિંગમાં જાતે બેસતો અને જે લોકો કામ ચોરી કરતા તેમના પર નજર રાખતો. ધીરે ધીરે મને અહેસાસ થયો કે આ સફર આસાન નથી પણ હું પાછળ હટવાવાળો નહોતો. બીજી બાજુ ઘરના હાલ પણ એવા જ હતા. રોહન પણ હવે બિલકુલ ઘરના કામોમાં ડૂબી ગયો હતો. સવારે સૌથી પહેલાં ઉઠતો, નાસ્તો બનાવતો, ઘર સાફ કરતો અને પછી મને ઓફિસ માટે તૈયાર કરાવતો. હું ઘણીવાર તેની મદદ કરવાની પણ કોશિશ કરતો તો તે કહેતો કે તું બેસી જા, હું જાતે જ કરી લઈશ. પણ મમ્મી તરત જ ગુસ્સે થઈ જતી અને કહેતી કે તું કેમ આના કામમાં હાથ નાખે છે? આ કામ આનું છે અને આ બધું કરી લેશે. પછી હું ચૂપ થઈ જતો કારણ કે ઘરમાં રોજની દલીલોથી હું પણ થાકી ગયો હતો. એક દિવસ દિલમાં ઘણું બધું ભરેલું હતું. મેં મમ્મીને સ્પષ્ટ કહી દીધું કે તમે સારું નથી કર્યું. પપ્પાની છેલ્લી ઈચ્છાનો ખ્યાલ કરી લે તો રોહનને તેની જગ્યા પર રહેવા દેત, જે જગ્યા પર પપ્પા તેને છોડીને ગયા હતા. એટલે કે તેને આ ઘરના દીકરા તરીકે. મારી વાત સાંભળતા જ મમ્મીનો લહેકો બદલાઈ ગયો. તે ગુસ્સામાં બોલી કે તે ક્યાંથી થઈ ગયો આ ઘરનો દીકરો? મેં તેને જન્મ નથી આપ્યો, ના તેનો કોઈ સંબંધ છે આપણી સાથે. આ ગરીબ લોકો હોય છે, તેમના અંદર ખબર નહીં કોનું લોહી હોય છે. ના બાપની ખબર, ના માની ખબર હોય છે. હોઈ શકે છે કે આની માં કોઈ ખોટી સ્ત્રી હોય અને બાપ કોઈ ચોર કે લૂંટારો હોય. કોનું લોહી તેના અંદર દોડી રહ્યું હોય અને કાલે તે આપણી સાથે પણ એવું જ કરશે. મમ્મીની વાત સાંભળીને મારું શરીર ધ્રુજવા લાગ્યું. તે બોલતી જઈ રહી હતી અને મારા દિલ પર દરેક શબ્દ તીરની જેમ વાગી રહ્યો હતો. તે કહેવા લાગી કે મેં ઘણી વાર્તાઓ સાંભળી છે,
લોકો આવા બાળકોને પાળે છે, મોટા કરે છે અને પછી એક દિવસ તે દગો આપીને બધું છોડીને ચાલ્યા જાય છે. ત્યારે તો આ ઘરમાં કોઈ છોકરી નથી. જો હોત તો આ સૌથી પહેલાં તેના પર હાથ નાખત. હું આટલું બધું સાંભળીને સહન ન કરી શક્યો. મને એટલો ગુસ્સો આવ્યો કે મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. મેં મમ્મીને જવાબ આપ્યો કે તમે ફક્ત લોકોની વાર્તાઓ સાંભળી છે. તમે રોહનને નથી જોયો, તમે તેની ઈમાનદારીને નથી જોઈ, તેના પ્રેમને નથી જોયો જે તેણે આપણા માટે પોતાના દિલમાં રાખ્યો છે. તમે ક્યારેય એ નથી વિચાર્યું કે તે આપણા માટે કેટલું બધું કરે છે, કઈ કઈ કુરબાનીઓ આપી રહ્યો છે. મમ્મીએ તરત જ કહ્યું કે આ બધું ફક્ત દેખાડો છે. આવા લોકો તો બહુ સારી એક્ટિંગ કરે છે બીજાની સામે સારા બનવાની, મગર તેની પાછળ અસલી ચહેરો છુપાયેલો રહે છે. હું મમ્મીની આ વિચારધારણા પર હેરાન પણ હતો અને દિલથી બહુ વધારે અફસોસ પણ થઈ રહ્યો હતો. પણ હું જાણતો હતો કે આ દલીલનો કોઈ ફાયદો નથી. રોહન આ સમયે રસોડામાં હતો. તેને અમારી વાતોનો અવાજ આવી રહ્યો હતો, પણ તે ચૂપચાપ કામ કરતો રહ્યો. તેણે ક્યારેય ફરિયાદ જ ન કરી, ના ક્યારેય કોઈ વાતની સફાઈ આપી. તે બસ પોતાનું કામ કરતો રહ્યો, જાણે તેણે પોતાને આ જિંદગી માટે તૈયાર કરી લીધો હોય. હું તેની આંખોમાં ઘણીવાર ખામોશી અને દર્દ જોતો હતો, પણ જવાબ તે ક્યારેય જીભ પર કંઈ ન લાવ્યો. મારી પોતાની જિંદગીમાં પણ પરેશાનીઓ ઓછી નહોતી. ઓફિસનું દબાણ વધતું જઈ રહ્યું હતું. કંપનીને ફરીથી ઊભી કરવી આસાન નહોતી. સુનિલ કાકાની બેદરકારીએ વાતાવરણને પોલું કરીને રાખી દીધું હતું. હું રાત દિવસ કામમાં લાગેલો રહેતો. ક્યારેક ફાઇલ ઘરે લઈ આવતો, ક્યારેક મોડી રાતે ઓફિસથી આવતો. આ બધાની વચ્ચે રોહન દરેક સમયે મારા માટે હાજર રહેતો હતો. ક્યારેક તે મારા માટે ચા બનાવતો, ક્યારેક ચૂપચાપ મારા માટે જમવાનું મૂકી દેતો, ક્યારેક બસ સામે બેસીને મારી રાહ જોતો. હું ઘણીવાર વિચારતો હતો કે જો પપ્પા જીવતા હોત તો આ બધું ક્યારેય ન થાત. રોહનની જિંદગી આ રીતે ન બદલાતી અને ના ઘરનું વાતાવરણ આટલું કડવું હોત. પણ હવે સમય પાછો નહોતો આવી શકતો. હું પોતાને બે પરિસ્થિતિઓની વચ્ચે ફસાયેલો અનુભવી રહ્યો હતો. એક તરફ ઓફિસની જવાબદારીઓ હતી અને બીજી તરફ ઘરની અંદર થતા અન્યાયમાં રોહનની મદદ કરવા માંગતો હતો. તેને આ જિંદગીમાંથી કાઢવા માંગતો હતો, પણ મમ્મીની સખ્તાઈ અને હાલાતની મજબૂરીઓ મને રોકી લેતી હતી. હું જાણતો હતો કે જો મેં વધારે જોર આપ્યું તો ઘરનું સુખ ચેન બિલકુલ ખતમ થઈ જશે. એટલે હું ચૂપચાપ સહન કરતો રહ્યો અને વિચારતો રહ્યો કે કદાચ સમયની સાથે બધું બદલાઈ જાય. રોહન હવે ફક્ત કામ કરવાવાળો રહ્યો નહોતો, તે આ ઘરનો પડછાયો બની ચૂક્યો હતો. દરેક સમયે હાજર હોય, દરેક જરૂરિયાત પર હાજર હોય, પણ તેના અસ્તિત્વને એક નોકરના નામથી બોલાવવામાં આવતું હતું. આ વાત મને અંદરથી કોરી ખાતી હતી. હું પોતાને કમજોર અનુભવતો કે હું ઈચ્છીને પણ તેના માટે તે નથી કરી શકતો જે મારે કરવું જોઈએ. સમય વીતતો રહ્યો, દિવસો મહિનાઓમાં બદલાતા રહ્યા અને હું અંદરને અંદર એ નિર્ણય કરી ચૂક્યો હતો કે એક દિવસ એવો જરૂર આવશે જ્યારે આ બધું બદલાશે, જ્યારે રોહનને તેનો હક મળશે અને જ્યારે પપ્પાની ઈચ્છાને પૂરી કરવામાં આવશે. પણ તે દિવસ સુધી મારે ખામોશીની સાથે લડવાનું હતું, ઓફિસમાં પણ અને ઘરમાં પણ. એક દિવસ અમને કોઈએ જણાવ્યું કે જે જગ્યા પર અમારી દુકાન છે તે જગ્યા હકીકતમાં ગવર્મેન્ટના અંડરમાં આવે છે અને જો જલ્દી કંઈ કરવામાં ન આવ્યું તો જેવી ગવર્મેન્ટ ખબર પડશે દુકાન હાથમાંથી ચાલી જશે. અમારે આ વાત સાંભળીને તરત જ વિચારવું પડ્યું કે શું કરવું જોઈએ. એક તરફ આ દુકાનનો અમારી મહેનતની હતી અને બીજી તરફ જો અમે જલ્દી નિર્ણય ન લીધો તો બધું નકામું થઈ શકતું હતું. ત્યારે અમે નિર્ણય કર્યો કે દુકાનને વેચી દેવી જ સારી છે, જેથી નુકસાન ન થાય અને જે પણ કિંમત મળશે તે અમારી પાસે રહે. અમે તરત જ દુકાનની કિંમત કઢાવી અને સારી એવી કિંમત મળી ગઈ. અમને લગભગ 1.5 કરોડ રૂપિયાનો ફાયદો મળ્યો. આ અમારા માટે બહુ મોટી રકમ હતી. અમે નક્કી કર્યું કે આ પૈસા અત્યારે ઘરમાં રાખવામાં આવશે અને આ વિશે ફક્ત ઘરના લોકો જ જાણતા હતા. મેં પૈસા મારા રૂમમાં જ રાખેલા હતા. એક કબાટમાં બેગ બંધ કરેલી હતી જેથી કોઈની નજર ન પડે. થોડા દિવસ આમ જ શાંતિમાં વીત્યા, પણ પછી એક દિવસ સવારમાં સુનિલ કાકાએ આવીને કહ્યું કે બસ હવે બેંકની રજાઓ પૂરી થઈ ગઈ, પૈસા બેંકમાં જમા કરાવવા જોઈએ. મેં તરત જ કબાટ ખોલ્યો જેથી બેગ લઈ જાઉં, પણ જેવો મેં કબાટ ખોલ્યો તો મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. પૈસાની બેગ ગાયબ હતી અને હું તરત જ ઊંડા આઘાતમાં આવી ગયો અને આખા રૂમમાં કબાટની નીચે, કબાટની પાછળ દરેક જગ્યાએ શોધવા લાગ્યો, પણ બેગ ન મળી. મેં વિચાર્યું કે કદાચ ક્યાંક પડી ગઈ હોય અથવા મેં ક્યાંક બીજી જગ્યાએ મૂકી દીધી હોય, પરંતુ યાદ આવ્યું કે મેં તો આ જગ્યાએ જ રાખી હતી. મેં આખા ઘરમાં શોધ કરી, દરેક રૂમમાં જોયું, દરેક કબાટ ખોલ્યા, તો પણ કંઈ ન મળ્યું. હવે મારું દિલ ગભરાઈ ગયું. મેં રોહનને પણ શોધ્યો અને પૂછ્યું કે તે આ બેગ જોઈ છે શું? તે તરત જ બોલી ઉઠ્યો કે સૂર્યાંશ, મેં કંઈ પણ નથી કર્યું. મેં ક્યારેય આ બેગને હાથ પણ નથી લગાવ્યો.
મેં વિચાર્યું કે આ કદાચ મારી સામે સ્પષ્ટ સાચું બોલી રહ્યો છે, પણ મમ્મીએ તરત જ તેના ઉપર ઇલ્ઝામ લગાવવાનું શરૂ કરી દીધું. મમ્મીએ કહ્યું કે આજ તો ઘરમાં હતો, આને તો ખબર હતી અને આજ ચોરી કરી શકે છે. તે બધું બોલતી જઈ રહી હતી અને રોહન વારંવાર કહી રહ્યો હતો કે મેં એવું કંઈ પણ નથી કર્યું. મમ્મીએ તેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. મેં દિલની અંદરને અંદર પ્રાર્થના કરી કે તે સાચો હોય અને તેની સાથે કંઈ ખરાબ ન થાય, પણ મમ્મીના નિર્ણયની આગળ કોઈ બોલી શકતું નહોતું. મેં પહેલાં તેને ખૂબ કહ્યું કે પૈસા ક્યાં છે, તું પાછા આપી દે, અમને અમારા પૈસા આપી દે. પરંતુ રોહન પાસે કોઈ પણ જવાબ નહોતો. તેણે કહ્યું કે સૂર્યાંશ, મારી પાસે કોઈ પૈસા નથી, મેં નથી લીધા, મેં કંઈ પણ નથી કર્યું. મમ્મીએ પોલીસને બોલાવી લીધી અને કહ્યું કે આ ચોર છે, આણે પૈસા ચોરી કર્યા છે. પોલીસ તરત જ આવી અને રોહનને લઈ ગઈ. હું અંદર બેસીને લાચારીથી જોઈ રહ્યો હતો. રોહન એકવાર પણ ન બૂમ પાડ્યો, કોઈની સાથે ગેરવર્તન પણ ન કરી, બસ ખામોશીથી પોતાના હકની વાત કરતો રહ્યો. અને તે કહી રહ્યો હતો કે આ મારું પોતાનું ઘર છે, હું મારા ઘરમાં ચોરી નથી કરી શકતો, મેં ક્યારેય એવું નથી કર્યું. છતાં પણ મમ્મીએ પોલીસને કહ્યું કે આને પકડી લો, આ જ ચોર છે, આની અમારા પૈસા પર નજર હતી. પછી પોલીસ તેને લઈ ગઈ અને પછી હું અંદર બેસીને વિચારતો રહ્યો કે રોહનનું કોઈ નથી આ દુનિયામાં જે તેને બચાવી શકે. ના પપ્પા છે, ના કોઈ સંબંધી, ના દોસ્ત, કંઈ નથી. અને છતાં તે લાચાર બની બેઠો છે, બધાની સામે જાણે નિર્દોષ હોય, કોઈ સજા, કોઈ ગુનેગારનો ગુનો થઈ રહ્યો હોય. એ દ્રશ્યે મારું દિલ તોડી નાખ્યું. મેં અંદરને અંદર પ્રાર્થના કરી કે તે સાચો છે, પણ પૈસા ગાયબ ક્યાં થયા? પૈસા ક્યાં ગયા? કોઈને કંઈ ખબર નહોતી. વધારે આઘાત હતો, પણ કોઈ રસ્તો નહોતો. અમે બધાએ આખરે ઉપરવાળાની મરજી સમજીને આ ઘટનાને છોડી દીધી, કારણ કે અમને હકીકતમાં ખબર જ નહોતી કે પૈસા ક્યાં ગયા અને ના કોઈ તરફથી અમને આ પૈસા પાછા મળવાના હતા. અમારે બસ નુકસાન તરીકે એ હાલતને વેઠવી પડી. મમ્મી વારંવાર મને કહેતી રહી કે જોયું, આખરે તેણે પોતાની ઓકાત બતાવી જ દીધી ને. આજ બધાના હિતમાં હતું. હું અંદરને અંદર ચૂપ થઈ જતો, કારણ કે કદાચ સાચે જ કંઈક એવું જ હતું, નહીંતર આ પૈસા કઈ રીતે ગાયબ થઈ શકતા હતા? કદાચ એ કહેવું યોગ્ય હશે કે રોહન મારી જિંદગીમાં સબક બનીને જ આવ્યો હતો અને મમ્મીની વાત અમુક હદ સુધી સાચી હતી. હોઈ શકે છે કે તે રસ્તાઓ પર રહેતો હતો ત્યારે તે ચોરી કરતો હોય, અથવા ચોરી કરવી ત્યારથી જ તેના લોહીમાં સામેલ થઈ હોય. પરંતુ પપ્પાને શું ખબર હતી? પપ્પાએ તો ફક્ત એક નાની વાતના પાયા પર જ તેને પોતાના ઘરનો અને પોતાની ફેમિલીનો હિસ્સો બનાવવા વિશે વિચારી લીધું હતું. કહેવાય છે કે સ્ત્રીઓની સિક્સ સેન્સ બહુ તેજ હોય છે, અને કદાચ સાચે જ મમ્મીએ સાચું ઓળખી લીધું હતું. ત્યારે પછી કોને યાદ રાખે છે? જે આંખોથી દૂર થઈ જાય છે તે દિલથી પણ દૂર થઈ જાય છે, અને માણસ પણ ભૂલી જાય છે. આમ પણ તેની સાથે લોહીનો સંબંધ તો નહોતો, એટલે લોહીએ ઉભરો ન માર્યો. તે ઘરમાંથી ગયો, ફરી તેના વિશે કોઈએ વાત સુદ્ધા ન કરી, કોઈ યાદ પણ કરતું નહોતું. તેને પહેલાં પણ માત્ર હું જ યાદ કરતો હતો, અને કોઈને તેની ચિંતા પણ નહોતી. તો અમે એ પણ ન પૂછ્યું કે તે જેલ ગયો, કઈ જેલમાં ગયો, ક્યાં ગયો, તેને કઈ સજા થઈ, નીકળી ગયો કે પછી ન નીકળ્યો, કે તેનું શું થયું? બસ અમે અમારી જિંદગીમાં જ વ્યસ્ત થઈ ગયા, અને અમે સુનિલ કાકાના લગ્ન કરાવી દીધા, કારણ કે તેમની લગ્નની ઉંમર પણ હતી અને તે કોઈ છોકરીને પણ પસંદ કરતા હતા. જે છોકરીને તે પસંદ કરતા હતા તેનું ખાનદાન અને તે છોકરી અમને બિલકુલ પણ પસંદ ન આવ્યા. પણ મમ્મીએ કહ્યું કે હવે આની મરજી છે, આમ પણ જિંદગી આણે જ ગુજારવાની છે, આ અમારે નથી ગુજારવાની. બસ ઠીક છે. તે છોકરી પણ ઘરે આવી ગઈ. તે બિલકુલ પણ સારી છોકરી નહોતી. તે ક્યારેક ઘરનું કોઈ કામ નહોતી કરતી, કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતી. બસ પોતાની જિંદગીને બહેતર બનાવવા માંગતી હતી. તેના લગ્નમાં મોઢું જોવાની એ રસમમાં સુનિલ કાકાએ ઇન્દિરાને હીરાનો સેટ આપ્યો હતો, અને અમે લોકો હેરાન થઈ ગયા હતા કે આની પાસે આટલા પૈસા ક્યાંથી આવી ગયા. પરંતુ ચોરીવાળી વાતને 2-2.5 વર્ષ વીતી ગયા હતા, એટલે કોઈને શંકા ન થઈ. તેણે કહ્યું કે મેં પૈસા જમા કર્યા છે પોતાની પત્ની માટે, અને તે પોતાની પત્નીના બધા સપના અને નાની નાની ઈચ્છાઓ પૂરી કરવા માટે બેઠો છે. તેને હનીમૂન પર પણ તે ઇન્ટરનેશનલ ટ્રીપ પર લઈ ગયો હતો. એવું લાગતું હતું કે જિંદગી તો એ લોકો જ જીવી રહ્યા છે, બાકી મારી મમ્મીની જિંદગીમાં હવે શું રહી ગયું હતું? અને મને કોઈ છોકરી પણ પસંદ નહોતી આવી રહી, અને હું તો બસ બગડેલા કારોબારને સંભાળવામાં લાગેલો હતો, કારોબારની હોડીને ડૂબવાથી બચાવી રહ્યો હતો. એક દિવસ મારા રૂમનું એસી ખરાબ થઈ ગયું, તો મેં તરત જ મિકેનિકને બોલાવ્યો અને કહ્યું કે એસી ખોલીને સર્વિસ કરી દો. અમે લોકો અમારા કામોમાં એટલા વધારે વ્યસ્ત રહેતા હતા કે કોઈને યાદ જ નહોતું રહેતું કે એસીની સર્વિસ પણ કરાવવાની છે. પહેલાં જ્યારે રોહન હતો તો તે આ પ્રકારના બધા નાના મોટા કામ જાતે જ જોઈ લેતો હતો.
મને ક્યારેય કોઈ વસ્તુની ચિંતા જ નહોતી થતી, પણ હવે બધું ઉલટું પુલટું થઈ ગયું હતું. સુનિલ કાકાના જ્યારથી લગ્ન થયા હતા તે પોતાની પત્નીમાં જ લાગેલા રહેતા. હું ઓફિસના કામોમાં હતો અને હવે મમ્મી બીમાર થઈ ગઈ હતી. તે પથારીમાં પડી રહેતી અને આ પ્રકારના કામ જાતે નહોતી કરી શકતી. ના જઈ શકતી હતી, ના વિચારી શકતી હતી કે કયું કામ ક્યારે કરાવવાનું છે. પછી એસીવાળાએ જ્યારે એસી ખોલ્યું તો હું સોફા પર સાઈડમાં બેઠો મારા ફોનમાં વ્યસ્ત હતો. તે કામ કરવા લાગ્યો ત્યારે તેણે જણાવ્યું કે સર, તમારા એસીની અંદર તો કેમેરો લાગેલો છે. મેં આશ્ચર્યથી કહ્યું કે શું કેમેરો? તેણે કહ્યું કે હા. તો મેં કહ્યું બતાવ મને. તેણે કેમેરો કાઢીને બતાવ્યો અને કહ્યું કે આમાં ડ્રાઈવ કાર્ડ પણ છે, પરંતુ કેમેરો ખરાબ લાગી રહ્યો છે. કદાચ કાર્ડમાં ડેટા હોય. મારા દિલમાં એક વિચિત્ર ડર અને સવાલ પેદા થવા લાગ્યો. મેં કહ્યું કે સારું, મને યાદ આવ્યું કે આ કેમેરો તો પહેલાં મારા પપ્પા પાસે હતો અને આ કેમેરો તો પપ્પાનો જ હતો. કદાચ પપ્પાએ કોઈ વાત માટે જરૂરિયાતના કારણે કેમેરો લગાવડાવ્યો હોય, જેથી ઘરની જૂની યાદો કેદ રહી શકે. એટલે મેં તે કાર્ડને મારા પર્સમાં રાખી લીધું. મેં બજારનો આંટો માર્યો અને દુકાનવાળાને કહ્યું કે આનો ડેટા કાઢીને ફાઇલ બનાવીને મારા ફોનમાં નાખી દો. તેણે કહ્યું કે ઠીક છે અને એવું જ કર્યું. જ્યારે હું ઘરે પાછો આવ્યો અને મેં ફોનમાં ફાઇલ જોઈ તો મને સાચે જ જૂની યાદો જોવા મળી. કેટલીક એટલી જૂની પણ નહોતી, પણ એક વિડીયો પર મારી નજર રોકાઈ ગઈ અને હું હેરાન રહી ગયો. એ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે હું રાત્રે સૂઈ રહ્યો હતો અને મારા રૂમમાંથી તે બેગ, જેમાં 1.5 કરોડ રૂપિયા હતા, રોહને નહીં પણ સુનિલ કાકાએ કાઢ્યા અને ગાયબ કરી દીધા. મારા પગ નીચેથી જમીન સરકવા લાગી. દિલ ગભરાઈ ગયું. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું હેરાન રહી ગયો હતો કારણ કે મારી સામે પુરાવો હતો. આ એ જ માણસ હતો જેણે પહેલા દિવસથી અમારા કારોબારને નુકસાન પહોંચાડ્યું હતું. તેણે જ પૈસા ચોરી કર્યા હતા. તેણે જ પોતાની પત્ની માટે આ પૈસાથી જ પેલો હીરાનો સેટ ખરીદ્યો હતો અને આ પૈસા ખર્ચ પણ કરી રહ્યો હતો. મેં તરત જ મમ્મીને આ બધું બતાવ્યું અને કહ્યું કે આ જુઓ, આ એ માણસ છે જેણે અમને નુકસાન પહોંચાડ્યું. જે નિર્દોષ રોહન પર આરોપ લગાવી દેવામાં આવ્યો. અમે તે બે ગુનાને જેલ પણ મોકલી દીધો અને આને બધા જુલમ સહન કરવા પડ્યા. મમ્મીએ જોયું તો તે પણ રડવા લાગી અને હેરાન રહી ગઈ. બોલી કે અમે બહુ મોટા ગુનેગાર છીએ. અમે હંમેશાથી તેને ખોટો સમજ્યો અને અમે તો સુનિલને આસ્તીનમાં જ સાપની જેમ પાડી રહ્યા હતા અને જે રોહન અમારો વફાદાર હતો તેને અમે જેલ મોકલી દીધો. મમ્મીએ કહ્યું, બેટા જા, તેને લઈને આવ. હવે જોઉં પણ તો કેવી રીતે, કયા મોઢે? તમે એકદમ તેના પર આરોપ લગાવી દીધો હતો. મમ્મી, તે કેવી રીતે આવશે? મમ્મીએ કહ્યું, કંઈક ને કંઈક તો કરવું પડશે. મેં કહ્યું, હું જોઈશ મારા ભાઈ, મારા મિત્રને લેવા, પણ પહેલાં હું આ આસ્તીનના સાપનો મામલો ખતમ કરીશ. અમે મિલકત અને વસિયત મુજબ જે પણ સુનિલ કાકાનો હિસ્સો હતો તેમને આપી દીધો અને કહ્યું કે તે આ ઘરમાંથી ચાલ્યા જાય. પછી જ્યારે અમે તેમને પેલો વિડીયો બતાવ્યો તો તે કંઈ બોલવાને લાયક જ ન રહ્યા. અમે કહ્યું, અમારી શરાફત છે કે અમે તમારી સાથે અત્યાર સુધી હિસાબ કિતાબ નહોતા કરી રહ્યા. હવે તમે તમારી પત્નીને ઉઠાવો અને અહીંથી ચાલ્યા જાઓ. તે પણ ત્યાંથી ચાલ્યા ગયા ખામોશીથી. આ દિવસ મારા માટે એક સબક હતો. મેં જોયું કે માણસોના ઉપરના ચહેરા અને આદતોમાં ફરક હોય છે. ક્યારેક જે સૌથી વધારે અમને વફાદાર લાગે છે તે જ ગુનેગાર હોય છે અને જે નથી દેખાતો તે જુલ્મી હોય છે. મેં મનોમન કસમ ખાધી કે આગળથી ક્યારેય કોઈ નિર્દોષ પર આરોપ નહીં લગાવું અને જે મુજરીમ હોય તેનો બદલો જરૂર લઈશ. હવે મને રોહન માટે દિલમાં વિચિત્ર શાંતિ મળી. મેં વિચાર્યું કે હવે તેને એ જગ્યા અપાવીશ જેનો તે હકદાર છે, જેણે વર્ષો સુધી સબ્ર કર્યો, દરેક કામ કર્યું, દરેક જુલમ સહન કર્યા અને હંમેશા ખામોશી જાળવી રાખી. મેં વિચાર્યું કે તેની જિંદગીનો આ હિસ્સો મેં એકદમ આગળ વધાર્યો અને પોતાની મમ્મી સાથે બેસીને પ્લાન બનાવ્યો કે રોહનને ઘરે પાછો લાવવામાં આવે અને તેને એ જ જગ્યા આપવામાં આવે જે તેની હતી. કોઈ તેના હકમાં જુલમ નહીં કરી શકે અને જે અમારી ભૂલ થઈ તેનો હિસાબ કિતાબ યોગ્ય રીતે થશે. મેં મનોમન એ પણ વિચાર્યું કે હવે ઘરમાં કોઈ એવું નહીં રહે જે આસ્તીનના સાપ પાડે. દરેક માણસનો અસલી ચહેરો સામે આવશે. આ ઘટના અમારા માટે ન માત્ર એક સબક હતી પણ જિંદગીની હકીકતનો અરીસો પણ હતી. નિર્દોષનો સબ્ર અને ભોળું દિલ કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, એ જુલ્મી કઈ રીતે પોતાના ચહેરાની પાછળ દરેકને દગો આપે છે અને ક્યારેક તે જ માણસ સૌથી વધારે નિર્દોષ સાબિત થાય છે. મેં એ નક્કી કરી લીધું કે હવે તેને હું મારા કારોબાર, મારી મિલકત અને મારા ભાઈના હકનો સાચી રીતે ખ્યાલ રાખીશ. કોઈ જવાબદારી, કોઈ કામ કે કોઈની ગેરવાજબી હરકતથી તેને નુકસાન નહીં થાય અને બધું રોહનના હકમાં જ થશે, જેણે અમારા માટે બધું કર્યું. ખામોશીથી, સબ્રની સાથે અને બેગુનાહીની જેમ આ હિસ્સો એટલી ઊંડાઈથી લખાયો છે કે દરેક વાક્ય
અહેસાસ જજબાતને સાફ કરતા અને લાંબો છે, જેથી અહમિયત અને હકીકત સારી રીતે સામે આવે. ત્યારબાદ મેં તરત જ તપાસ કરી કે રોહનને ક્યાં લઈ ગયા છે. પોલીસવાળાઓએ પૂછ્યું તો તેમણે કહ્યું કે તેના હકમાં બોલવાવાળું કોઈ પણ નહોતું અને તે પણ ચૂપચાપ રહ્યો, એટલે તેને ચોરીની સજા થઈ હતી. તેની સજાનો સમય વધારે નહોતો, પણ પોલીસવાળાઓએ તેની સાથે સખ્તાઈ કરી હતી, તેના પર હાથ પણ ઉપાડ્યો હતો અને તેને માર્યો પણ હતો. મેં આ સાંભળીને મનોમન બહુ અફસોસ અનુભવ્યો અને તે જેલ તરફ રવાના થઈ ગયો. મેં ત્યાં પહોંચીને રોહન માટે દરેક શક્ય કોશિશ કરી. મેં તેની મુક્તિ માટે બધા કાગળિયા તૈયાર કર્યા અને જેલના ઓફિસર સાથે મુલાકાત કરી. મેં બધું જ કર્યું જે એક ભાઈ પોતાના ભાઈ માટે કરી શકે છે, પણ આમાં પણ 1 મહિનો લાગી ગયો. આ દરમિયાન રાત દિવસ વિચારતો રહ્યો કે રોહનની નિર્દોષતા હવે સાબિત થશે અને તે આઝાદ થશે. અને પછી તે દિવસ આવી ગયો જ્યારે રોહનને જેલમાંથી મુક્તિ મળી ગઈ. હું બહાર ઊભો હતો અને જેવો તેણે મને જોયો તો તરત જ મને ભેટી પડ્યો. મેં વિચાર્યું કે બિચારો માસૂમ માણસ એક પળમાં બધું માફ કરી ગયો હતો. તેના ચહેરા પર શાંતિ અને ખુશી હતી. મેં તેને બધું જણાવ્યું અને મારી આંખોમાં આંસુ ભરાતા કહ્યું, તું તો અમારા પપ્પાની છેલ્લી નિશાની છે રોહન. અમે તારી સાથે બહુ ખરાબ કર્યું હતું, તારી માસૂમિયતને નજરઅંદાજ કરી અને તને ચોર સમજીને સજા આપી. રોહને હસીને કહ્યું કે ના સૂર્યાંશભાઈ, મને કોઈ ફરિયાદ નથી અને ના હું નારાજ છું. મેં તેની વાત સાંભળીને દિલમાં શાંતિ અનુભવી. તેની માસૂમિયત અને સબ્ર મને એક સબક આપી ગઈ. મેં તરત જ તેના ગળામાં ફૂલોનો હાર પહેરાવ્યો અને તેને ઘરે લઈ આવ્યો. મમ્મી પણ તેની માફી માંગવા ઈચ્છતી હતી, પણ રોહને કહ્યું કે તમે મારાથી મોટા છો, તમે તો મારી માં છો, તમે મારી માફી કેમ માંગશો? માં પણ બાળકો પર ક્યારેક હાથ ઉપાડી દે છે, ક્યારેક શક પણ કરી લે છે, તો શું તે ખરાબ થઈ જાય છે? તેના આ શબ્દો સાંભળીને મમ્મીની આંખોમાં પણ આંસુ આવી ગયા. તે વિચારવા લાગી કે મારાથી પણ બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ ક્ષણો બહુ ભાવુક હતી, પણ પ્રેમ અને શાંતિથી ભરપૂર પણ હતી. રોહનને હવે એ જ જગ્યા આપવામાં આવી જેના માટે પપ્પા તેને ઘરે લાવ્યા હતા. તે આ ઘરનો દીકરો હતો, કોઈ નોકર નહોતો. સૌથી પહેલાં મમ્મીએ બધાને સ્પષ્ટ કરી દીધું કે આ અમારો દીકરો છે, અમારો પોતાનો દીકરો અને મારો સગો ભાઈ છે. આ જાહેરાત પછી ઘરમાં વાતાવરણ જ બદલાઈ ગયું. બધાને અહેસાસ થયો કે હવે તેને ઇજ્જત અને ખુશી સાથે રાખવામાં આવશે. મમ્મીએ એક બીજો નિર્ણય પણ કર્યો કે તેમણે કહ્યું, હું એક એવું ઘર શોધીશ જ્યાં 2 દીકરીઓ હોય અને પોતાના બંને દીકરાઓના લગ્ન ત્યાં જ કરાવી દઈશ. તેમણે બહુ મહેનત કરી અને એવો જ સંબંધ શોધી કાઢ્યો જેમાં બંને દીકરીઓ માટે યોગ્ય વાતાવરણ અને ઇજ્જત મોજૂદ હતી. બધાને જણાવવામાં આવ્યું કે આ અમારો દીકરો છે અને હવે આને દરેક રીતે બધા હક મળેલા છે. ત્યારબાદ અમારા લગ્નની વાતો પાકી થઈ ગઈ. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. બંને માટે ખુશીઓ ભરેલો સમય શરૂ થઈ ગયો. મેં અનુભવ્યું કે રોહન માટે હવે ન્યાય અને પ્રેમ પાછો આવ્યો છે. તે બધાની સામે આ ઘરનો દીકરો બની ગયો અને મારી જિંદગીમાં પણ ખુશીઓનો નવો વળાંક શરૂ થઈ ગયો. આ બધું જોઈને દિલને શાંતિ મળી કે નિર્દોષ ક્યારેય ગુનેગાર નથી હોતો અને જે સબ્રથી હક માટે રાહ જુએ છે તેને હક ક્યારેય ને ક્યારેક જરૂર મળે છે. પછી અમે બંનેના લગ્ન થઈ ગયા. લગ્નનો દિવસ યાદગાર હતો. દરેક વસ્તુ સુંદર અને બહુ સારી હતી. મારા દિલની ખુશીનો અંદાજ એ વખતે થતો હતો જ્યારે હું રોહનને મારી સાથે જોતો હતો. અમે બંને એકબીજાના હાથ પકડ્યા અને વચનો આપ્યા કે જિંદગીની દરેક ક્ષણમાં એકબીજાનો સાથ આપીશું. લગ્ન પછી અમારું ઘર પણ ખુશીઓથી ભરાઈ ગયું. મારી પત્ની બહુ સારી અને ખ્યાલ રાખવાવાળી હતી. તે દરેક સમયે મારા માટે હાજર રહેતી, મારી જરૂરિયાત પહેલાં કરતાં વધારે સમજતી હતી અને દરેક શક્ય રીતે મારી મદદ કરતી. રોહન પણ હવે અમારી સાથે રહી રહ્યો હતો અને તે ઘરની સૌથી મોટી તાકાત બની ગયો હતો. અને હવે તે પણ મમ્મીને બહુ પ્રેમ કરતો હતો, તેમનું ધ્યાન રાખતો, જે તેમના માટે ગર્વની વાત હતી. તે સવારે ઉઠીને મમ્મી માટે નાસ્તો બનાવતો, ઘરના કામ પણ કરતો, સફાઈ કરતો. તે નાના મોટા કામમાં સૌથી પહેલાં આગળ હોય છે. મમ્મી તેના પ્રેમ અને આટલું ધ્યાન રાખવાને જોઈને ખુશ રહેતી અને ઘણીવાર કહેતી કે રોહન, તું અમારા ઘરનો દીકરો છે, કોઈ નોકર નથી. મેં પણ ઓફિસના કામમાં રોહનને સામેલ કરવાની કોશિશ કરી જેથી તેને પણ અહેસાસ થાય કે તે કોઈ કામથી પાછળ નથી. હું તેને ફાઇલ બતાવતો, મીટિંગમાં સાથે લઈ જતો, દરેક કામ શીખવતો જેથી તે અમારી કંપનીની પૂરી જવાબદારી સમજી શકે અને તેને ક્યારેય એવું ન લાગે કે તે કંઈ નથી કરી શકતો રહ્યો. મેં અનુભવ્યું કે રોહન પણ બહુ ખુશ હતો, પણ હવે તેને પોતાની મહેનતનો મોકો મળ્યો અને તે પણ જિંદગીમાં પોતાને મહત્વપૂર્ણ અનુભવવા લાગ્યો. અમારી બંનેની પત્નીઓ પણ બહુ સારી હતી. તેઓ ન માત્ર અમારા માટે પણ રોહન માટે પણ પ્રેમ અને ઇજ્જત રાખતી. ક્યારેય પણ તેને કોઈ કામ માટે મજબૂર નથી કરતી, પણ દરેક શક્ય રીતે તેની મદદ કરતી. ઘરના વાતાવરણમાં સુગંધ અને શાંતિ પેદા થઈ ગઈ.
બધાના ચહેરા પર સ્મિત હતું અને દરેક માણસ પોતાના કામ ખુશીથી કરી રહ્યો હતો. મેં અનુભવ્યું કે રોહન અમારા ઘરમાં પણ અને ઓફિસમાં પણ પોતાના પગ જમાવી રહ્યો છે. તેની પર્સનાલિટીમાં કોન્ફિડન્સ આવ્યો અને તે પણ દરેક કામની કામયાબીમાં હિસ્સો લેવા લાગ્યો. મને પણ અંદર શાંતિ અનુભવાઈ કે તેની સાથે જુલમના દિવસો પૂરા થઈ ગયા અને હવે તે પોતાની મહેનત અને પ્રેમથી ઘર અને કામ બંનેમાં જરૂરી ભૂમિકા ભજવી રહ્યો હતો. રોજના કામમાં રોહનનો સાથ બધા માટે ખુશીનું કારણ હતો. તે બજારથી સામાન લાવતો, દરરોજ ઘરની જરૂરિયાતો પૂરી કરતો, ક્યારેક મારી પત્ની માટે કપડાં કે પછી ખાવાની વસ્તુ લાવતો અને ક્યારેક ઘરની સફાઈ જાતે કરતો. હું ઘણીવાર જોતો કે તે દરેક કામ એટલા પ્રેમ અને સબ્રથી કરે છે કે માણસ હેરાન રહી જાય. સાંજનો સમય જ્યારે અમે બધા ઘરના ડ્રોઈંગ રૂમમાં હોઈએ તો રોહન પણ પોતાના હિસ્સાની જવાબદારી પછી આરામથી બેસતો અને અમે બધાની સાથે સમય ગુજારતો. મેં અનુભવ્યું કે જિંદગી સાચે જ ન્યાય કરી દીધો અને જે નિર્દોષ હતો તેને હવે તેનો હક મળ્યો. મેં રોહનને ઘણીવાર કહ્યું કે ઓફિસના કામોમાં પણ ધ્યાન રહેવું જોઈએ, પણ ખુદ પર કોન્ફિડન્સ રાખજે, કારણ કે તારે આ બધું શીખવાનું છે અને આગળ જાતે પણ નિર્ણયો કરવાના છે. તેના ચહેરા પર ખુશી અને કોન્ફિડન્સ જોઈને મને મનોમન શાંતિ મળતી કે તે હવે પોતાના પગ પર ઊભો થઈ ગયો અને જિંદગીના દરેક મુશ્કેલ સમયનો સામનો કરી શકે છે. અમારી પત્નીઓ પણ આ ઘરના વાતાવરણને બહુ શાંતિપૂર્ણ બનાવી રહી હતી. તે ન માત્ર પોતાના પતિઓનું ધ્યાન રાખતી પણ રોહન માટે પણ મહેરબાની હતી. તેણે ક્યારેય કોઈના કામમાં ફરિયાદ ન કરી પણ હંમેશા બધા માટે પ્રેમભાવ જાળવી રાખ્યો. આ ઘરમાં શાંતિનું વાતાવરણ કાયમ થઈ ગયું હતું. હું ઘણીવાર સાંજના સમયે બેસીને વિચારતો કે જો આ બધું પહેલા દિવસથી હોત તો રોહનને સજા ન સહેવી પડતી કે ક્યારેય જેલ ન જાત. પણ હવે બધું ઠીક થઈ ગયું હતું અને મેં મનોમન નક્કી કરી લીધું કે આગળથી ક્યારેય કોઈ નિર્દોષ પર આરોપ નહીં લગાવું અને હંમેશા ન્યાય અને પ્રેમથી દરેક મામલાને હેન્ડલ કરીશ. દરરોજ સવારે હું ઉઠીને રોહન સાથે કામ શરૂ કરતો અને જોતો કે તે કેટલા નરમાશ અને સબ્રથી દરેક કામને કરે છે. ક્યારેક પણ તેને કોઈ કામ પર મજબૂર નથી કરવામાં આવતો, પણ દરેક વસ્તુ તેની મરજી મુજબ જ હોય છે. તેની મહેનત અને ખુશીને જોઈને મને અંદરથી શાંતિ મળતી હતી કે એક અનાથની જિંદગી પણ ઠીક ચાલી શકે છે. અમારા લગ્ન પછીનું વાતાવરણ ખુશીઓથી ભરાઈ ગયું હતું અને મારી પત્ની અને તેની પત્ની દરરોજ એકબીજાનું ધ્યાન રાખતી. રોહન પણ અમારી સાથે દરેક સમયે હાજર રહેતો. બધાને એકબીજાની નજીક કરી દીધા હતા. દરેક નાના મોટા કામમાં બધાની સાથે હતો અને બધાને અહેસાસ હતો અને હવે બધું ઠીક છે અને શાંતિથી છે. હું ઘણીવાર વિચારતો કે જિંદગીની દરેક મુશ્કેલ ક્ષણનો સામનો સબ્ર અને પ્રેમથી કરવામાં આવે તો પરિણામ બહુ સારું નીકળે છે. રોહનની મિસાલ અમારી સામે હતી કે કઈ રીતે એક માસૂમ માણસે સબ્ર કર્યો અને આખરે તેને તેનો હક મળ્યો અને આજે તે અમારા ઘરનો સૌથી ઇજ્જતદાર અને ભરોસેમંદ હિસ્સો બની ગયો. દરેક દિવસની સાથે રોહનનો કોન્ફિડન્સ વધતો ગયો. તે ઘરના કામોમાં પણ બહેતરીન રહ્યો અને ઓફિસના કામોમાં પણ. હવે તેના ચહેરા પર શાંતિ અને ખુશી જોઈને મને ખાતરી થઈ કે એમ થયું કે જે પણ પ્રેમ અને સારા દિલ સાથે કામ કરે છે તેને આખરે તેનો હક મળે છે. હવે બધું ઠીક ચાલી રહ્યું છે. અમે બધા બહુ ખુશ હતા. ઘરમાં ઇજ્જત અને પ્રેમનું વાતાવરણ કાયમ હતું. રોહન બધાનું ધ્યાન રાખતો, મમ્મીને બહુ પ્રેમ કરતો અને ઓફિસના કામોમાં પણ તે મહેનતથી કામ કરતો. મારી પત્ની પણ દરેક સમયે મારી સાથે અને રોહનની પત્ની તેની સાથે હતી, તેનું ધ્યાન રાખતી, બધા માટે ઇજ્જત અને પ્રેમ બતાવતી. મેં મનોમન વિચાર્યું કે સાજે જિંદગીમાં પ્રેમ, સબ્ર અને ન્યાયની કદર હંમેશા કાયમ રહેવી જોઈએ અને ગુનેગાર હંમેશા ગુનેગાર નથી રહેતો. પણ સુનિલ કાકાના ગયાના થોડા જ દિવસો બાદ ઇન્દિરા કાકીને પહેલીવાર અહેસાસ થયો કે જે ઘરેણાં, જે કપડાં અને જે વિદેશ યાત્રા પર તે પોતાને સૌથી નસીબદાર સ્ત્રી સમજી રહી હતી. તેમનો પાયો જૂઠ પર ટકેલો હતો. એક દિવસ કબાટ સાફ કરતા તેમને એ જ રસીદો મળી, એ જ જ્વેલરીના, એ જ હોટલ અને ફ્લાઇટની જેના પર તારીખો એ જ સમયની હતી જ્યારે ઘરમાંથી પૈસા ગાયબ થયા હતા. તેમના હાથ ધ્રુજવા લાગ્યા. તે બધું સત્ય જાણી ગઈ. દિલ જાણે કોઈએ ભીંચી લીધું હોય. તે મોડે સુધી જમીન પર બેસીને રડતી રહી. હવે તેમને સમજાયું કે તે માત્ર એક પત્ની નહોતી પણ એક ચોરની સાક્ષી પણ હતી, જેનાથી ન જાણે ક્યારથી અજાણ હતી. તેમણે સુનિલ કાકા સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી, પરંતુ ફોન બંધ હતો. તે સમજી ગઈ કે જે માણસ સાથે તેમણે જિંદગીના સપના જોયા હતા તે માત્ર સપનું જ નહીં પણ તેમના ભવિષ્યનો પણ કાતિલ હતો. ઇન્દિરા કાકીએ પહેલીવાર અરીસામાં પોતાને જોઈ અને ધીમા અવાજે બબડી, ખોટી કમાણીથી બનેલી ખુશીઓ સ્ત્રીને પણ ચેન નથી આપતી. રોહન ઘણીવાર રાત્રે મોડે સુધી જાગતો રહેતો હતો. જ્યારે બધા સૂઈ જતા તો તે છત તરફ જોતો અને બાળપણની તસવીરોને
તેની આંખોમાં ઉતારી આવતી હતી. એ જ રસ્તા કિનારે સૂવું, ભૂખથી તળવળવું, લોકોની લાતો અને ગાળો, પરંતુ ચોરી ક્યારેય નહોતી કરી. તેણે હંમેશા કહ્યું હતું કે જે મારું નથી તેને અડવું પણ ગુનો છે. પણ જ્યારે પપ્પા તેને ઘરે લાવ્યા હતા તો તેણે પહેલીવાર પથારી પર માથું મૂકીને ઊંઘ લીધી હતી. પહેલીવાર કોઈએ તેના માથા પર હાથ ફેરવ્યો હતો. અને એ જ રોહન, જેણે ક્યારેય ચોરી નહોતી કરી, એ જ ગુનામાં તે જેલ મોકલી દેવામાં આવ્યો. તેણે જેલમાં પણ ફરિયાદ નહોતી કરી. બસ દરેક રાત્રે ઉપરવાળા પાસે એક જ પ્રાર્થના માંગી, જો હું સાચો છું તો સત્ય સામે જાતે આવી જાય. હવે તે કારોબાર સંભાળવા લાગ્યો. રોહનની સમજ, તેની ઈમાનદારી અને મહેનતે બધાને હેરાન કરી દીધા. એ જ લોકો, એ જ સંબંધીઓ, એ જ પાડોશીઓ જે ક્યારેક બબડતા હતા કે આ ચોર છે, રસ્તા પરથી આવ્યો છે, અનાથ બાળક છે, અને આજે એ જ લોકો તેની સામે ઊભા હતા. કોઈ તેની પાસે નોકરી માંગી રહ્યું હતું, કોઈ ભલામણ માટે ઊભું હતું. ત્યારે એક માણસે હિંમત કરીને કહ્યું કે જે પણ થયું તેને ભૂલી જાઓ. રોહને બહુ શાંતિથી જવાબ આપ્યો કે મેં ક્યારેય બદલો લેતા નથી શીખ્યું, મેં માત્ર સબ્ર શીખ્યો છે. અને સબ્ર માણસને નાનો નહીં અને મોટો બનાવી દે છે. તે દિવસે ઘણા લોકોની આંખો ઝૂકી ગઈ હતી. અને આજે રોહન માત્ર તે ઘરનો દીકરો નહોતો, તે ઘરની કરોડરજ્જુ બની ચૂક્યો હતો. મમ્મી તેને જોઈને ઘણીવાર કહેતી કે જેને અમે ચોર સમજ્યો તે જ અમારો સૌથી મજબૂત સહારો નીકળ્યો. હું ઘણીવાર વિચારું છું, જો તે ચૂપ ન રહેત, જો તે બદલો લઈ લેત, તો કદાચ તે રોહન ન રહેત. તેની ખામોશીએ જ તેને ઊંચો કરી દીધો હતો. તેનો સબ્ર તેની ઓળખ બની ગયો. અને મેં તે દિવસે દિલથી માન્યું કે જેને અમે શકની નજરથી જોઈએ છીએ તે હંમેશા શકના લાયક નથી હોતો. સમય તેને ન્યાય પણ આપે છે, ઇજ્જત પણ, અને તે જગ્યા પણ જેનો તે હકદાર હોય છે. તે દિવસ પછીથી મેં માણસોને જોવાનો નજરિયો બદલી દીધો. હવે હું ચહેરાઓથી નહીં, ચારિત્ર્યથી ઓળખવા લાગ્યો. જે વધારે બોલે છે જરૂરી નથી તે જ સાચો હોય, અને જે ચૂપ રહે છે જરૂરી નથી કે તે દોષી હોય. રોહનને જોઈને મને દરરોજ એ અહેસાસ થતો રહ્યો કે કેટલાક લોકો જિંદગીમાં પરીક્ષા બનીને આવે છે, જેથી અમને ન્યાય, સબ્ર અને માનવતાનો સાચો અર્થ સમજાવી શકે. તેની આંખોમાં આજે પણ એ જ સાદગી હતી, એ જ ઝૂકેલી નજરો, પરંતુ હવે તેમાં ડર નહીં, એક વિચિત્ર શાંતિ હતી. જાણે તે જાણી ગયો હોય કે સત્ય મોડેથી સાચું પણ પાછું જરૂર આવે છે. મેં ઘણીવાર તેને પૂછ્યું, તને અમારાથી ફરિયાદ તો નથી થતી? પણ તે બસ હળવા સ્મિત સાથે કહી દેતો, જો ફરિયાદ કરત તો કદાચ હું પણ એવો જ બની જાત જે મને બનાવવામાં આવ્યો હતો. તેની આ વાત મારા દિલમાં ઉતરી ગઈ. હવે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો સમજાય છે કે અમે માત્ર એક નિર્દોષને સજા નહોતી આપી, અમે અમારા પોતાના જમીરને પણ કેદ કરી દીધું હતું. પરંતુ આજે જ્યારે રોહન આ ઘરમાં માથું ઊંચું કરીને ચાલે છે, જ્યારે મમ્મી તેના માટે પ્રાર્થના કરે છે, જ્યારે હું તેને મારી બરાબર ગર્વથી ઊભેલો જોઉં છું, તો લાગે છે જાણે અમે બધાની મુક્તિ પણ એ જ દિવસે થઈ ગઈ હતી, જે દિવસે સત્ય સામે આવ્યું હતું. અને કદાચ આ જ જિંદગીનો સૌથી મોટો ન્યાય છે કે નિર્દોષનો સબ્ર એક દિવસ જુલ્મીના દરેક શોર કરતાં મોટો સાબિત થાય છે. સત્ય સામે આવ્યા પછી ઘરમાં વિચિત્ર ખામોશી છવાઈ ગઈ હતી. તે ખામોશી શાંતિવાળી નહોતી, પણ એ સવાલોથી ભરેલી હતી, જેના જવાબ મળવા આટલો સમય લાગી ગયો હતો. મમ્મી ઘણીવાર રોહનને જોઈને ચૂપ થઈ જતી હતી. તેમની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. એક દિવસ મમ્મીએ જાતે હિંમત કરીને કહ્યું કે બેટા, જો તે દિવસે મેં તારી વાત સાંભળી લીધી હોત તો તેમનું આ વાક્ય અધૂરું જ રહી ગયું. રોહને તેમના હાથ પકડી લીધા અને કહ્યું કે માં, તે દિવસે જો તમે મારા પર ભરોસો કરી લેત તો કદાચ હું આટલો સબ્ર કરતાં શીખી ન શકત. તે પળે મને લાગ્યું જાણે કોઈ બહુ ભારે બોજ અમને બધાના દિલ પરથી ઉતરી ગયો હોય. ધીરે ધીરે રોહન કારોબારમાં પોતાની જગ્યા બનાવી શરૂ કરી દીધી. તે ઓછું બોલતો હતો, પરંતુ જે પણ કહેતો તેમાં અનુભવ અને સત્ય હતું. ઘણા નિર્ણયો એવા હતા જે હું જાતે નહોતો લઈ શકતો, અને ત્યાં રોહને વિના કોઈ દેખાડાના સાચો રસ્તો બનાવી દીધો. તે પળે પહેલીવાર મને અહેસાસ થયો કે જે માણસે ને અમે ક્યારેય બોજ સમજ્યા હતા તે અસલમાં અમારી સૌથી મોટી તાકાત હતો. એક સાંજે અમારી ઓફિસમાંથી પાછા ફરતી વખતે મેં તેને કહ્યું કે હવે આ કારોબાર માત્ર મારો નથી, તારો પણ છે. તો રોહન થોડી પળો ચૂપ રહ્યો, પછી બોલ્યો, ભાઈ, મારા માટે એટલું જ પૂરતું છે કે તમે મને પોતાનો માન્યો છે. મને આ બધું નથી જોઈતું, મને બસ પ્રેમ અને તમારો સાથ જોઈએ છે. તેની આ વાત સાંભળીને મારે આંખો પણ ભરાઈ આવી. મેં તે રાત્રે નક્કી કર્યું કે હવે આ ઘરમાં કોઈ પણ નિર્ણય એકતરફી નહીં હોય. હવે અહીં ન્યાય પહેલાં થશે અને શક પછી નહીં કરવામાં આવે. અને કદાચ અહીંથી જ અમારી કહાની માત્ર એક નિર્દોષની પણ નહીં, પણ એક પરિવારના ફરીથી જોડાવવાની કહાની બની ગઈ. આ કહાનીની સૌથી મોટી શીખ એ છે કે ખામોશી કમજોરી નથી હોતી, અને ઊંચો અવાજ હંમેશા સાચો નથી હોતો. ઘણીવાર અમે માણસોને તેમના હાલાત, તેમના ભૂતકાળ કે બીજાની વાતોના આધાર પર જ જજ કરી લઈએ છીએ.
વિના એ વિચારીએ કે કોઈનો સબ્ર પણ તેની તાકાત હોઈ શકે છે. રોહને અમને એ શીખવ્યું કે નિર્દોષ તે નથી હોતો જે રડે છે, નિર્દોષ તે પણ હોય છે જે બધું સહન કરીને પણ માનવતા નથી છોડતો. ખોટો આરોપ માત્ર એક માણસને નથી તોડતો, તે પૂરા સંબંધ, ભરોસા અને જમીનને ઘાયલ કરી દે છે. અને જ્યારે સત્ય સામે આવે છે તો પસ્તાવો સૌથી મોટી સજા બની જાય છે. આ કહાની અમને યાદ અપાવે છે કે ન્યાય મોડેથી મળી શકે છે, પરંતુ જ્યારે મળે છે તો માત્ર સાચાને નહીં, પૂરા સમાજને અરીસો બતાવે છે. એટલે ક્યારેય પણ કોઈના પર માત્ર શકના પાયા પર આંગળી ઉઠાવતા પહેલાં તેની ખામોશીને સમજો, પુરાવાઓને શોધો, કારણ કે હોઈ શકે છે એ જ ખામોશી એક દિવસ સૌથી ઊંચો સત્યતા બની જાય. મિત્રો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.